हाय नमस्कार मित्रों, आज अमी जवाना से वाड़ीए जोवा तो वाड़ीए चेक करवाना से कि कपाई गयो के नहीं गयो तो एना माटे जाय छे। तो फाइन तो चालता अत्यारे केड़ामां पूगी गया छे अने त्यारबाद वाड़ीनो व्यू जोईए छे। आ वाड़ीनो व्यू तमे जोई शको छो। अत्यारे पाणीना भरेल छे वाड़ीनो केड़ो जाम। त्यारबाद आ बकरा अने सरता था तो एनो पण एक विडियो लई लीधो अने आगळ चालता एक नजारो જોઈ શકો છો તમે। ફાઇનલી અત્યારે વાડી પર ફૂગો આવી ગયા છે અને ત્યાંથી દ્રશ્ય પણ અહીંથી આ પાટીઓનો કેળો છે અને આ અમારા વાડી તરફ જાય છે રસ્તો। તો તમે જોઈ શકો છો અત્યારે આ વાડી છે શૈલેષભાઈ બામણિયાની વાડી છે। અત્યારે તેમાં કાંઈ હજી કપા કે કાંઈ વાયુ નથી તો તમે જોઈ શકો છો। આ શૈલેષભાઈની વાડી છે, ત્યાં સુધી વાડી દેખાય છે તે શૈલેષભાઈની વાડી દેખાય છે। અત્યારે ફાઇનલી અત્યારે અમે વાડીના નજારા પાસે પૂગી ગયા છે અને આ વાડી છે બસવાતાની। તો બસવાતાની વાડી પાસે પૂગી ગયા છે અને તે વાડીની અંદર તમે જોઈ શકો છો અત્યારે આ ત્યાં દાર કરાવેલો છે। ઉનાળામાં દાર કરાવી નાખેલો છે। તો તમે જોઈ શકો છો અત્યારે અમે વાડી ત્યાં સામેનું ઝાડવું દેખાય છે તે અમારી વાડી છે। ના તમે જોઈ શકો છો બસવાતાની વાડીએ કપાવાયો છે પણ માથે ધૂળ બર થઈ ગયો છે। તો અત્યારે અમે માધાતાની વાડીએ પૂગી ગયા છે। અત્યારે માધાતાની વાડીમાં પણ એવી ધૂળ ભરાઈ ગઈ છે અને અત્યારે અમારી વાડીએ આ વ્યૂ તમને મેળો દેખાય છે એ અમારી વાડી છે। તો અત્યારે કપા તો કંઈ દેખાતો નથી અત્યારે, પણ ફાઇનલી અત્યારે અમે વાડીએ પૂગી ગયા છે। જોઈ શકો છો આ અમારી વાડી છે, વાડીનો નજારો જોઈ શકો છો। આ મેળો અત્યારે ભાઈએ બનાવ્યો હતો તો મેળો તમે જોઈ શકો છો। મેળોનો નજારો જોઈ શકો છો। ફાઇનલી વાડી અમે આવી ગયા છે અને આ મેળાનો નજારો એ ઝાડ છે તો જોઈ શકો છો। અત્યારે તો આ બધું ભરાઈ ગયું છે, જે રેતીથી ભરાઈ ગયેલું છે અને આ તમે જોઈ શકો છો અત્યારે વાડીમાં તો બહુ તે જોઈ શકો છો। તો હવે આવી ગયા છે વાડીએ એનો મેળો ચેક કરીએ, મેળો કેવો બન્યો છે। તો ચાલો ઉપર વાડીની મેળાની ઉપર ચડીએ છીએ। તો ફાઇનલી અત્યારે મેળા ઉપર ચડીએ છીએ। મેળો બહુ ઉપર બનાવ્યો છે તો તમે જોઈ શકો છો મેળો ઉપર બહુ બની ગયો છે। તો આવી રીતનો મેળો બનાવ્યો ભાઈ, સરસ મજાનો મેળો છે। તો હવે અત્યારે આપણે ખેતરની અંદર જોવા જઈએ છીએ કે ખેતરમાં કેટલું તણાઈ ગયું છે। તો ફાઇનલી મિત્રો અત્યારે આ ખેતરની અંદર જોઈ શકો છો કે તમે પાણી બહુ આવેલું છે અહીંયા ને અત્યારે આ ધૂળ પણ કાઢી નાખી છે થોડી ઘણી। જોઈ શકો છો આ ધૂળનું વ્યૂ તમે। અત્યારે ઘણી ખરી ધૂળ જે નાખી હતી તે પણ તણાઈ ગઈ છે। તો નુકસાન તો આવ્યું છે થોડું ઘણું, પણ ઠીક છે હવે। જોઈ શકો છો માથાતાના ઓલામાં પણ ધૂળ ભરાઈ ગઈ છે, કટ પાડી દીધી છે, આખી કટ પાડી દીધી છે। પાણી બહુ આવ્યું છે રાતનું, જોઈ શકો છો આ બધું ત્યાંથી પાણી આવેલું છે અને આ બાજુ વધારે પડતી ધૂળ વહી ગઈ છે। તો ફાઇનલી બીજા શેઢા પાસે પૂગી ગયા છે અને અહીંથી નજારો તમે જોઈ શકો છો। ઉપલા ભાગમાં કંઈ વાંધો આવ્યો નથી, પણ નીચેનો ભાગમાં વેચલા ભાગ છે ત્યાં વધારે પડતી ધૂળ ઓલી થઈ ગઈ છે। તો ફાઇનલી અત્યારે આવી જશે વાડીના સામા શેઢા ઉપર અને થોડુંક શૂટિંગ કરી નાખ્યું। તો વરસાદ પણ ચાલુ હતો, સાટા ચાલુ છે, જોઈ શકો છો। આને ખૂણામાં જે પાછળનો ભાગ છે ત્યાં વધારે પડતું, ત્યાંથી વધારે પાણી આવે છે। તો ફાઇનલી તમે જોઈ શકો છો જો આ ભાગમાં વધારે પડતું થાય છે, આ ભાગ છે ને ત્યાં વધારે પાણી દેખાય છે। તો થેન્ક યુ। અહીંયા વ્લોગ પૂરો કરીએ છે। થેન્ક યુ સો મચ।